પાયલબેન જીતુભાઈ સોલંકી, મહાપૂજા ધામ ચોક, શિવ હોસ્પિટલ, ડોક્ટર કામિલ રાજપરી। ખાલી જો મારા ઘરવાળાને છે ને ઓઠે ચાંદી જતી ને એમ કીધું કે બેન નોર્મલી સર્જરી કરવાની છે, અને અંદર જઈ અને પેલા તો 50,000 ની જ વાત થઈ હતી ને અંદર લઈ ગયા પછી કે હવે આપણે કેન્સર આવ્યું, કેન્સરનું ઓપરેશન કરવું પડશે ને 4 લાખ રૂપિયા થાય। તોય મેં આ પાડી દીધી કે વાંધો નહીં, હાજા થઈ જાય ને તો કાંઈ વાંધો નહીં એમ। પણ ઓપરેશન કરાવ્યું 1 વર્ષ ને 1 મહિનો થયો તોય હજી કાંઈ સારું નથી, ખાઈ શકતા નથી, પી શકતા નથી ને હાલી શકતા નથી એમ। તો હવે તો જઈને અમે થાકી ગયા, તો ત્યાં જઈએ તો હવે કાંઈ સરખો જવાબ આપતા નથી, અને એમ કે અમારે હોસ્પિટલે આવવું નહીં। મારે એક છોકરો ને છોકરી છે, મેં મારી છોકરીને ભણતી હોત ઉઠાડી લીધી, હવે મારી પરિસ્થિતિ નથી એને ભણાવવાની। જો હું હવે ઘરની બાયણે કોઈ દી નીકળી નથી, છતાં હું ઘરકામ કરવા જાઉં અને રાત્રે સિક્યુરિટીમાં જાઉં, 200-300 રૂપિયા આપે ને એવી રીતે હું મારું ઘરનું ગુજરાત ચલાવું એમ। અને એ ડોક્ટર તો હવે કાંઈ એટલે કાંઈ જવાબ જ દેતા નથી એમ। છતાંય હવે 2-3 વખત ગયા ને તો અમારા ઉપર દાવો કરવાનું કહે કે હવે આવશો તો હું તમારા ઉપર દાવો કરી દઈશ। આરોગ્યમાં ગયા, બીજે તો જો વકીલ રાખવાનું ઓલું રાખવું એવી મારી કાંઈ પરિસ્થિતિ નથી, અને અમને કોઈ પોલીસવાળા કે કોઈ કાંઈ જવાબ દે નહીં, અમે જઈએ ને તો મારા ઘરવાળાને હાજો કરી દે, બીજી મારે કાંઈ જરૂર જ નથી એમ। એને હાજા કરી દે, એ કામે ચડી જાય ને જો ડોક્ટર કીધે કાંઈ ભૂલ થઈ હોય તો એને હરખી સર્જરી કરી દે, બીજું કાંઈ નહીં। બીજું ડોક્ટરના કરમ જાણે, હું બીજું કાંઈ પૈસા લેવાની કાંઈ વાત જ નથી કરતી। હરખું એને ઓપરેશન કરી અને એને હાજા કરી દે, એક જ મારી માંગ છે, બીજી કાંઈ મારી માંગ છે નહીં। ઘણું દુઃખ થાય, રોજ રોઈએ, રોજ ઓલું કરીએ, પણ રોજ કોને બતાવવા જાવું, કોઈ તો કાંઈ સાથ સપોર્ટ કરવા રોજ તો આપણી ઘરે આવે નહીં। મારી છોકરી એ રોજ રોવે, મારો છોકરો એ રોવે કે મમ્મી મારે ભણવું, મારે ડોક્ટર બનવું, પણ હવે મારી એવી કાંઈ પરિસ્થિતિ નથી કે હું મારા છોકરાને ભણાવી ગણાવી શકું એમ।